હકીયાબાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શાહના સેઠવાલા। કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે ડભોઈથી મતદાન કર્યું હતું। સાયન્સ કોલેજ ખાતે લાઇનમાં ઊભા રહી ધર્મપત્ની ડોક્ટર વિરાજબેન સાથે મતદાન કર્યું। લોકશાહી પર્વની ઉજવણી કરવા માટે મતદાન કર્યું છે। તારીખ 4 મતપેટીઓ ખુલશે ત્યારે જવાબ મળી જશે। અફવા બજારના અંદાજોમાં પડવાની જરૂર નથી। જે દિવસે મતપેટીઓ ખુલશે તે દિવસે જવાબ મળી જશે। લોકો પોતાના અધિકાર અને ન્યાય માટે આજે મતદાન કરી રહ્યા છે તેમ સિદ્ધાર્થ પટેલ દ્વારા જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। મતદાન કર્યું છે। લોકશાહીનું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે અને દેશની લોકસભા માટેનું મતદાન થઈ રહ્યું છે। મને વિશ્વાસ છે કે દેશના સૌ મતદારો દેશની લોકશાહીને બચાવવા માટે જે મૂળભૂત પ્રશ્નો અત્યારે અસર કરી રહ્યા છે એના નિરાકરણ માટે અને અધિકાર અને ન્યાય માટે મતદાન કરશે। જંગી મતદાન થાય અને સૌને મતના અધિકારનો ઉપયોગ કરવા માટેની અપીલ કરું છું। સાહેબ, ગુજરાતમાં 26 બેઠકોની વાત કરે છે અને આ વખતે 400 પાર, તો શું લાગે છે? વાત કરવા માટે તો ગમે તે વાત થઈ શકે। જમીન ઉપરની વાસ્તવિકતા જુદી છે। આજે મતદાન થઈ રહ્યું છે, કોઈ અંદાજોમાં પડવાનો અર્થ નથી। જે દિવસે મતપેટીઓ ખુલશે ત્યારે વાસ્તવિકતા સામે આવી જશે।